બધા જ નવરા બઠા છે, તમે દેખી શકો બધા નવરા બઠા, કોઈ કામ નહીં અને આ બધાને કઈ કામ નહીં, બધા નવરા મોફળા ખાલી ખાવાનું કામ ચાલુ છે. અને આવા ટાઈમમાં આવા મોસમમાં એટલો મજા આવે વિડીયો બનાવવાનો કે તમે વાત જ મત પૂછો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જય આદિવાસી, જય જોહાર. તો દોસ્તો, તમે કેમ છો મને કમેન્ટ કરીને જરૂર દેખાડજો. અને હું એક નવો વિડીયો લઈને આવી ગઈ, યાની કે બ્લોગ વિડીયો લઈને આવી ગયો તમારી સારું સાંજના ટાઈમમાં, જબરજસ્ત ઓર મસ્ત. તો પૂરો બ્લોગ જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ શેર જરૂર કરી લેજો. અને આજે દોસ્તો કંઈ કામ નહીં હતા, નવરા હતા, એટલે બ્લોગ નવરા હતા તો બી નહીં બન્યો. અને આજે સાંજે 6 વાગે હું ચાલુ કરી રહ્યો, તમે દેખી શકો બધા જ નવરા બઠા છે, તમે દેખી શકો બધા નવરા બઠા, કોઈ કામ નહીં. અને પેલો ડોબા બી સારી રહે અને હું કંઈ કામ નહીં કરી રહ્યા, આજે નવરા બેઠા દેખી શકો. વાડી જ છે, ખાવા પીવાનું કમ્પ્લીટ થઈ ગયું, હવે ખાવાનું બાકી છે. ખાલી દેખો ટુંગલામાં રોટલા તમને દેખાતો હોય, રોટલા કમ્પ્લીટ થઈ ગયા. અને બે જણા પેલા અહીં રમી રહ્યા અને અહીં બધા ફાઇનલ ફિલહાલ બેઠા, તમે દેખી શકો. અને આવા ટાઈમમાં આવા મોસમમાં એટલો મજા આવે વિડીયો બનાવવાનો કે તમે વાત જ મત પૂછો. ઘણો મજા આવે એટલે મેં ચાલુ કરી નાખ્યો વિડીયો. અને હમણાં હું ઊંઘળીને હમણાં જ આવ્યો, એટલે નાહી ધોઈને આવ્યો તરત મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. કેમ કે ઘણો ભૂંડો થઈ ગયેલો, ઘણા દિનનો ઊંઘળેલો નહીં, મતલબ મારો મતલબ છે કાલ ઊંઘળેલો હું, એટલે આજ ફેર ઊંઘળીને નવો બ્લોગ બનાવ્યો. તો તમે બ્લોગ જોજો પૂરો અને આવા નવા બ્લોગ મારા દેખતા રહેજો ડેલી. આ છે કપાસ, દેખતા દેખતા કેટલો મોટો થઈ ગયો તમે બી વિચાર કરી શકો ઘણો. અને આ બધાને કંઈ કામ નહીં, બધા નવરા મોફળા ખાલી ખાવાનું કામ ચાલુ છે. અને અહીં અમારે અને આ ખાસ વાત તમને હું કહેવાનું ભૂલી ગયો કે આજે અમે આયણું બનાવ્યું છે પનીર, તમે દેખી શકો. હા હા, સુગંધ મને એટલી આવે ને, ગમના રોટલા અને એવી ખાવાનું મન થઈ રહ્યું ને કે વાત નથી પૂછો. રો બળ જાય ખાવા બી મંડી ગઈ રૂમમાં. મારી હારું બી ઘાલ દો, હું બી ખાઈ લઉં. ખાऊं दे हूँ करूँ यहाँ शर्मा एड़े। ये उतरी की हमारी कढ़ाई, वाली थाले मारी हर घाल दे। હું થાય કાં હુઈ રે દેખી રે હે દીપા બસ દોસ્તો ખાઈ લો પછી મળીએ આગળ. કેમ કે આજ ભૂખ એટલી લાગી રહી એટલે ફૂલ પેટ ભરીને ખાઈ લો, જેટલું ખવાય એટલું, ફેર તમને આગળ બતાડું. તો દોસ્તો મસ્ત ખાઈ પીને રેડી થઈ ગયો, કમ્પ્લીટ ખાઈ પી લીધું. અને હું ફિલહાલ હાવ આવી ગયો કપ્પામાં આટો મારવા, કેમ કે 2 દિન થઈ ગયેલા હું આટો મારવા નહીં આવેલો. તો આજે વિચાર્યું કે ખાઈ પી લીધું, ખાવાની ટેન્શન હતી, ટેન્શન બી નાખી ગઈ. અને હવે કપ્પામાં આટો મારવા આવી ગયો. અને અહીંયા તુવેર વાવેલી છે, આ થૂરા વાવેલા છે, મતલબ કે શેડામાં વાવેલા છે. અને અહીં કપાસ છે ને આ થૂરા વાવેલા છે. કપા એવો કંઈક થઈ ગયો છે ઘણો મોટો. અને હવે દન ડૂબવા પણ ચાલ્યો છે, કેમ કે દન દેખાતો નથી. આવો કંઈક છે કપા, તમે દેખી શકો, જોરદાર છે. મને તો ભારી ગમે છે. તમને કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂરથી મને કહી દેજો. અને સામે છે આપણી વાડી. આવું કંઈક હતું દોસ્તો આજના વિડીયોમાં. તો તમને આ વિડીયો કેટલો પસંદ આવ્યો અને કઈનો પાર્ટીમાં તમને અસર લાગ્યો. અને હા ઉભા રહો, મેન વાત, આનું ફાલ દેખો તમે એકવાર. ફાલ ગાંડો ફાલ આવ્યો દોસ્તો, ફાલ ઘણો છે, તમે દેખી શકો. આ એક છોડવે કમસે કમ ગણાય નહીં પણ ફાલ ઘણો આવ્યો, દેખી શકો. એટલો ફાલ આવ્યો, એટલો કે તમે વાત મત પૂછો. આ એક જ છોડવે, હા ફાલ ઘણો છે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચેનલને.
અને આવા નવા મારા બ્લોગ વિડીયો યા કોમેડી ગમે એ વિડીયો દેખવા હોય તો મારી ચેનલને જોડાયેલા રહેજો મારી ચેનલમાં. અને મળીએ છીએ એક બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય આદિવાસી, જય જોહાર.